i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ધોળકા મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાં અનિયમિતતાઓ અંગે તપાસનીમાં। ધોળકા મામલતદાર કચેરી ખાતે આવેલ ઈ-ધરા કેન્દ્રમાં ચાલતી અનિયમિતતાઓ અંગે અરજદારો અને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। લોકમુખી ચર્ચા મુજબ ઈ-ધરા કેન્દ્રમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર નિયમિત રીતે હાજર રહેતા ન હોવાને કારણે ખેડૂતોની બોજા દાખલ, બોજા મુક્તિ સહિતની મહત્વની પ્રક્રિયાઓ અઠવાડિયાઓ સુધી લટકતી રહે છે। ગામડેથી દૂરથી આવતા અરજદારોને વારંવાર કચેરીના ધક્કા ખાવા પડે છે, જેના કારણે સમય અને નાણાં બંનેનો વ્યર્થ ખર્ચ થાય છે। રોજબરોજ થતા દસ્તાવેજોમાં તાત્કાલિક 135Dની નોટિસો બજાવવાની હોય છે, પરંતુ સંબંધિત અધિકારીની ગેરહાજરીના કારણે આ કામગીરી પણ અટવાઈ રહે તેવી ફરિયાદ સામે આવી છે। આ સાથે વધુમાં ઈ-ધરા ઓફિસના કાચ પર અંધારી કાળી ફિલ્મ લગાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે સરકારી કચેરીમાં પારદર્શકતા અંગે પ્રશ્નો ઊભા થયા છે। સરકારી કચેરીમાં કાચ પર આવી ફિલ્મ લગાવવી નિયમસંગત છે કે કેમ તે બાબતે પણ તપાસ જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે। આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે, જેથી ઈ-ધરા કેન્દ્રની કામગીરી સુચારુ રીતે ચાલે અને ખેડૂતો તથા સામાન્ય અરજદારોને ન્યાય મળી શકે। i7 ન્યૂઝ ગુજરાતી, ધોળકા।